વગાડો ઢોલ નગારા અને ડીજે આવી ગયો એ દિવસ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે જેલની બહાર। મિત્રો, સૌથી મોટામાં મોટા સમાચાર અને એક ખુશીના સમાચાર તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે 7 ઓગસ્ટ આજના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી હતી। તો શું થયું ગુજરાત હાઈકોર્ટની અંદર? શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જામીન મળ્યા કે કેમ? અને ઢોલ નગારા ડીજેની તૈયારીઓ કરીને રાખજો, કારણ કે ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે જેલની બહાર। હા મિત્રો, આ દિવસની રાહ કેટલાય લોકો જોતા હતા અને બધા લોકોના મનમાં એવું હતું કે આજે તો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે। પણ મિત્રો, ક્યાંક ને ક્યાંક શું સૌથી મોટા સમાચાર મળ્યા? શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જામીન મળ્યા કે કેમ? ઘણા બધા લોકોની આશા છે કે આજે તો ચૈતરભાઈ વસાવાને જામીન મળી જ જવા જોઈએ, કારણ કે ભાઈ 5 ઓગસ્ટના દિવસે જે એમની જામીન અરજીની સુનાવણી હતી 2-3 કલાક સુધી ઘણી બધી વાતચીત ચાલી અને પછી ભાઈ સાંજે આપણને એવા સમાચાર મળ્યા કે આજે પણ આ સુનાવણી ક્યાંક ને ક્યાંક અટકાવવામાં આવી છે। હવે નવી તારીખ પડી છે અને નવી તારીખ એ ભાઈ આજનો દિવસ એટલે કે 7 ઓગસ્ટ। હવે શું થયું ગુજરાત હાઈકોર્ટની અંદર? શું ખરેખર ખુશીના સમાચાર મળી ગયા કે કેમ? ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે કે કેમ? જો ભાઈ ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી જશે તો ચૈતરભાઈ વસાવાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે। ઢોલ નગારા ડીજે ફટાકડા બધુંય ફૂટશે અને ડેડિયાપાડાની અંદર એક અલગ જ માહોલ જોવા મળશે। હવે આ જ દિવસની રાહ આપણે જોતા હતા અને એ દિવસ આવી ગયો। હવે ભાઈ આપણે ખાલી થોડાક જ કલાકોની રાહ જોવાની છે, કારણ કે જે દિવસની રાહ જોતા હતા એ દિવસ તો આવી ગયો। હવે ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટ તરફથી કેવા અપડેટ મળે છે એ આપણે જાણવાનું છે। હવે ભાઈ ટૂંક જ સમયમાં થોડાક જ કલાકો બાકી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટમાંથી જે સમાચાર મળશે એ તમારા સુધી સૌથી પહેલા હું પહોંચાડીશ। તો આપણી આ યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હવે ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે જેલની બહાર। આપણે આ દિવસની રાહ જોતા હતા, દિવસ આવી ગયો। હવે થોડાક જ કલાકો રાહ જોવાના છે। તમે શું કહેશો? ગુજરાત હાઈકોર્ટમાંથી આજે ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? કોમેન્ટ કરીને જણાવતા જજો।